વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટનો અસરગ્રસ્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે ગ્રામસભાથી પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ જોવા મળ્યો છે, જેમાં આપ અને બીટીપીના નેતાઓ પણ સામેલ થયા હતા. હવે લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે વધી રહેલા વિરોધ વચ્ચે હાલમાં જ ભાજપને રામ રામ કરનાર ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય તેમજ આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા વધુ આક્રમકતાથી મેદાનમાં આવ્યા છે અને આગામી તારીખ 1 જૂને વાલિયા અને ઝઘડિયા તાલુકામાં ભીલિસ્તાન ટાઈગર સેના દ્વારા રેલીના આયોજનની જાહેરાત કરી છે, જેનાથી ભારે રાજકીય માહોલ ગરમાયો છે. હજારો સંખ્યાની અંદર હું સમાજના લોકોને, ખેડૂતોને, આદિવાસી હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, બધાને અપીલ કરું છું કે આ રેલીની અંદર જોડાઓ. તમે સ્વયં જોડાઓ. આપણું જીવન છે, આપણા જીવન, આપણી જમીન બચાવવાની છે, આપણા બાળકોની જિંદગી બચાવવાની છે, આપણે પોતે ગામડા બચાવવાના છે, આપણે પોતે બચવાનું છે. માટે આના માટે બધાએ સ્વયંભૂ આવવું પડશે. આ કોઈ પાર્ટીનો કોઈ એનો સવાલ નથી. બધા સંગઠનોને પણ હું આહવાન કરું છું કે સંગઠનો પણ આની અંદર સપોર્ટ કરે અને ભીલિસ્તાન ટાઈગર સેના વર્ષોથી લડે છે ને એ નેજા હેઠળ અમે આવનારા સમયની અંદર આ રેલી કાઢવા માંગીએ છીએ. તો સૌ બધાને હું અપીલ કરું છું, ફરીથી અપીલ કરું છું ને નવયુવાનોને ખાસ કરીને જણાવું છું કે આપણા ભવિષ્ય ને આવનારા જે છોકરાઓ છે એનું ભવિષ્ય, એમના માટે આપણે બધા લડીએ છીએ. ને બીજો એક પ્રશ્ન આપણા માટે બીજો પણ એક છે કે ઝઘડિયા જે છે ગાડી આવી છે, એની અંદર આટલા બધા શિક્ષિત બેરોજગાર આ તાલુકાઓની અંદર છે, ઝઘડિયા, વાલિયા, નેત્રંગા અને બીજા ડેડિયાપાડા, સાગબારા કે બીજા ભરૂચ જિલ્લામાંથી, એ લોકોને 80% નોકરી મળતી નથી. એટલે શિક્ષિત બેરોજગારોનું એક લિસ્ટ બનાવવા માગું છું ભીલિસ્તાન ટાઈગર સેના દ્વારા, અને એ લિસ્ટ તમે બધા અહીં ગાડી તમારા બાયોડેટા આપો અને એની સામે આપણે નોકરીઓ માટે આપણે આખી ઝઘડિયા જીઆઈડીસીમાં પણ રેલી કાઢવી પડે, અંકલેશ્વરમાં રેલી કાઢવી પડે કે દહેજમાં કાઢવી પડે, આપણા મોટા પાયે ભીલિસ્તાન ટાઈગર સેના પર આપણે રેલી કાઢીશું એવું હું આજે જણાવું છું. અને ખાસ કરીને છેલ્લો મારો જે શબ્દ છે કે ભીલ પ્રદેશની જ્યારે વાત આવે છે, હું ભીલ પ્રદેશ અલગ માંગવા માટે 2009ની અંદર મેં જ્યારે ભીલિસ્તાન વિકાસ મોરચા બનાવેલું હતું, એ વિકાસ મોરચાથી હું લડ્યો ભીલિસ્તાન માંગવા માટે. ત્યારે ઘણા અમારી પર પોલીસે કેસો કર્યા, અમને જેલમાં મોકલવા એમાં, છતાં બી અમે ડર્યા નથી. અમે આ ભીલિસ્તાન વ્હાઇટ હાઉસ બનાવવાનું મારું કારણ એ જ હતું, જ્યારે અમેરિકા એનું વ્હાઇટ હાઉસ બનાવતો હોય તો અમારા ભીલ પ્રદેશનું પણ વ્હાઇટ હાઉસ આ બનાવ્યું છે અમે. એટલે અમે કોઈથી ડરતા નથી. એટલે અમે અપીલ કરીએ છીએ કે આ ભીલ પ્રદેશની અંદર ભરૂચ જિલ્લો બી આવે છે અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ બધા આવે છે. હું બધાને અપીલ કરું છું અને જે કંઈ ગુજરાતમાંથી બધા લોકો આવવાના હોય તો બધાને હું અપીલ કરું છું કે આ જે તારીખ અમે આપી છે 1/6/2025ની અંદર, એ દિવસે બધા આવો એવી હું તમને અપીલ કરું છું.